અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદની હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી। વસ્ત્રાપુરમાં આવેલ હયાત હોટલની આ ઘટના સામે આવી। કોર્પોરેશન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। હયાત હોટલનું કિચન સીલ કરવામાં આવ્યું છે। અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ફરી એક વખત અમદાવાદમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ઘટના સામે આવી રહી છે। અમદાવાદના હયાત હોટલની આ ઘટના છે। અમદાવાદની હયાત હોટલના સંભારમાંથી હવે વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી રહી છે। ક્યારેક ગરોળી તો ક્યારેક મચ્છર, ક્યારેક માખી નીકળે છે, ત્યારે હવે હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે। આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ફરી એક વખત ગ્રાહકના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ઘટના સામે આવી છે। વસ્ત્રાપુરમાં આવેલ હયાત હોટલની આ ઘટના સામે આવી છે। કોર્પોરેશન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને હયાત હોટલનું કિચન આખરે સીલ કરવામાં આવ્યું છે। અમદાવાદી હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી રહી છે। ફરી એકવાર આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। વસ્ત્રાપુરમાં આવેલી હયાત હોટલની આ ઘટના છે। કોર્પોરેશન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું અને હયાત હોટલનું કિચન સીલ કરવામાં આવ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાયા છે। જે જયેશ, અમદાવાદી હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી રહી છે, શું છે વિગત? અમદાવાદની જે મોટી હોટલોમાં જેની ગણતરી થઈ રહી છે તે હયાત હોટલની વાત કરવામાં આવે છે। વસ્ત્રાપુર આવેલું છે, હયાત હોટલમાં આવેલું છે ફૂલ પ્યોર હોટલ નામનું જે જગ્યા છે, તેમાં જે જમવા ગયેલા લોકોમાંથી જે વંદો છે તે વંદો નીકળ્યો હતો। જે સંભાર છે, સંભારમાંથી વંદો નીકળ્યો હતો। વિશ્વ એક વાત જરૂર છે અહીંયા કહેવા માંગુ છું, જે પ્રમાણે લારી હોય છે, ધાબા હોય, ત્યાં જીવજંતુ કે વંદો નીકળે છે, જે સામાન્ય બાબત તો ના કરી શકાય, પરંતુ નાની જગ્યાએ નીકળી શકે। પરંતુ ત્યાં ટુ-સ્ટાર હોટલો છે, જેમાં અત્યાધુનિક સુવિધાઓ આવેલી હોય છે, તે જગ્યાએ પણ આમ જે વંદો નીકળે છે તેના ઉપરથી એમસીની કામગીરી ઉપર અનેક શંકાઓ ઉદ્ભવી રહી છે। કેમ કે જ્યાં મોટી હોટલો છે, તે મોટી હોટલોમાં જ લોકો આંખ બંધ કરીને જે જમવાનું લેતા હોય છે, ત્યારે તેમને આ રીતે વંદો નીકળતા હવે જે નાની હોટલો છે તેની વિશ્વસનીયતા ઉપર પણ સવાલ ઉભા થયા છે। કેમ કે અત્યાર સુધી એમસી દ્વારા કોઈ એવી કોઈ ઘટના નથી બની કે તે પોતે સામે ચાલીને જે તે જગ્યા છે તે જગ્યા ઉપર નિરીક્ષણ કર્યું હોય, નિરીક્ષણ કરીને જો સીલ કર્યું હોય અને તેને ફટકાર્યું, પરંતુ આ વિડીયો વાયરલ થતા એમસી દોડતું થાય છે। જગ્યા સીલ કરીને તે પોતાની કામગીરી બતાવી રહી છે, પરંતુ અમદાવાદની જનતાના જે ટેક્સના પૈસા છે, જે ટેક્સના પૈસા આમના પગારો પાછળ વપરાતા હોય તો તેમની પણ જવાબદારી આવે છે કે પોતે એસી ઓફિસરમાંથી બહાર જઈને મેનેજમેન્ટ કરીને જે આરોગ્ય ખાતા દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવે, પરંતુ હાલ તો એમસી દ્વારા જે આ હોટલ છે તે હોટલને સીલ કરી દેવામાં આવી છે અને આગળની જે દંડનીય કાર્યવાહી છે તે પણ રજૂ કરી છે। ખાસ કરીને જોવા જઈએ તો આ છે નાની હોટલથી લઈને મોટી હોટલમાં પણ હવે તો ધંધા કરવાનો નીકળવાનું ચાલુ થઈ ગયું છે। જયેશ, આમ તો હવે અમદાવાદમાં કોઈ પણ વસ્તુમાં કંઈક ને કંઈક નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે। હવે નામચીન હોટલમાં પણ આ બનાવ બન્યો છે, ત્યારે સામાન્ય રીતે ગ્રાહક ભોજન માટે આવ્યા હતા કે કોઈ કાર્યક્રમ હતો કે ક્યારે આ સમગ્ર ઘટના બની છે? જી, હાલ વાત કહી શકાય તો જે રીતે જે કોઈ કાર્યક્રમ હતો તે હોટલમાં અને જમતા હતા, તે પછી જ્યાં જેવડું નીકળતા તેમણે આ વિડીયો વાયરલ કર્યો અને એમસી માં ફરિયાદ કરી છે। એ ફરિયાદ કર્યા પછી એમસી જાગી છે અને પછી એમસી ત્યાં ચેકિંગ કરવાની તસ્દી લીધી છે અને ચેકિંગ કર્યું છે। જે હાલની આ ઘટના છે, તે પછી જે અનુસંધાને જે વ્યક્તિએ તે ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ નોંધાયા બાદ આ ઘટના બની છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે હયાત હોટલ છે, હયાત હોટલ છે નામચીન હોટલ ગણી શકાય। હોટલ જે અમદાવાદની હોટલોમાં અગ્રેસરનું સ્થાન જે ધરાવતી હોટલ છે, તેમાં અલગ અલગ જે ફૂડ રેસ્ટોરન્ટ આવેલા છે, તેની અંદર તેમાંથી આ ફૂડ એક્રેસ નામના જે હોટલ છે અંદર, તે હોટલમાં આ રીતનું જે ઘટના છે તે સામે આવી છે। પરંતુ જે હયાત હોટલમાં જે આ રીતની ફૂડમાં જે આ રીતની ભૂલ થાય તો અનેક સવાલો અહીંયા ઉભા થાય છે અને અનેક સવાલો જે એમસીના અધિકારીઓ છે, હેલ્થ વિભાગના અધિકારીઓ છે, તેના ઉપર પણ છે। જયેશ, લારી અને દુકાન બાદ આવી નામચીન હોટલોમાં પણ હવે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે, ત્યારે સીલ તો મારવામાં આવ્યું છે, પરંતુ કોઈ દંડ ફટકારવામાં આવ્યો છે કે કેમ?
હજી વાત કરવામાં આવે તો આ જગ્યાને સીલ પણ મારી દેવામાં આવ્યું છે એમસી દ્વારા તે જગ્યાને તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો છે કેમ કે પરંતુ તમને એક વાત અહીંયા એ પણ જણાવવા માંગીશ કે એમસી સીલ મારે છે પછી દંડ આપે છે દંડ ભર્યા પછી અમુક ટાઈમ આ જે રેસ્ટોરન્ટ હોય હોટલ હોય કે જે ચાપુ એ ખોલી દેવામાં આવે છે પરંતુ એ ખુલ્યા પછી પણ ત્યાં કેટલું સારું ભોજન લોકોને મળે છે કેટલી ગુણવત્તા વાળું મળે છે તે પણ એમસી રસ લેતી નથી ને આટલું તસ્તી પણ નથી જે જગ્યાએ આ રીતનું જે ઘટના બની છે તેના પછી ફરી વાર પણ એમસી ત્યાં ચેકિંગ નથી કરતી જો એમસી ફરી રીતે આ રીતે રૂટીન ચેકિંગ કરે તો આ જે ઘટનાઓ છે તે ઘટનાઓ ઓછી થવાની સંભાવના વિજય સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અમદાવાદની નામચીન હયાત હોટલના સંભારમાંથી બંધો નીકળ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. વસ્ત્રાપુરમાં હયાત હોટેલ આવેલી છે તેને આ સમગ્ર ઘટના સામે આવી છે. કોર્પોરેશન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. આખરે હયાત હોટલનું કિચન સીલ કરવામાં આવ્યું છે. હવે લારી અને દુકાન બાદ નામચીન હોટલોમાં પણ જો કે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જોકે હાલ કોર્પોરેશન દ્વારા ચેક પણ હાથ ધરવામાં આવ્યું છે. લારી અને દુકાનો બાદ નામચીન હોટલોમાં પણ હવે જો કે જીવાત નીકળવાની ઘટના સામે આવી રહી છે. હયાત હોટલમાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. આવી અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે ફરી એક વખત આવી જ ઘટના સામે આવતા લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. વસ્ત્રાપુરમાં આવેલી હયાત હોટલની આ સમગ્ર ઘટના સામે આવી રહી છે. જોકે હવે લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. કોર્પોરેશન દ્વારા ચેકિંગ તો કરવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક વારંવાર જોકે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે તેવી પણ હવે લોકો માંગ ઉઠવા પામી છે. વસ્ત્રાપુરમાં આવેલ હયાત હોટલની આ ઘટના સામે આવી રહી છે. નામચીન હોટલ હયાતના સંભારમાંથી વંદો નીકળ્યો હોવાની હાલ આ ઘટના સામે આવી છે. લારી દુકાનો બાદ નામચીન હોટલોમાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા થતો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈ કોર્પોરેશન દ્વારા ચેકિંગ તો કરવામાં આવ્યું છે પરંતુ ક્યાં સુધી આ સિલસિલો હજુ પણ યથાવત રહેશે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. લોકો જો કે પોતાના કોઈ પ્રસંગને લઈ હોટલમાં જમવા જતા હોય છે પરંતુ પોતાના પ્રસંગમાં જ તેમને આવો કડવો અનુભવ થતો હોય છે અને હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. વસ્ત્રાપુરમાં હયાત હોટેલ આવેલી છે ત્યારે કોર્પોરેશન દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હાલ જો કે સીલ મારવામાં આવ્યું છે. હયાત હોટલનું કિચન સીલ કરવામાં આવ્યું છે. જોકે ફરી એક વખત લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ઘટના સામે આવી રહી છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી એક વખત આવી છે ઘટના સામે આવી છે. હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળ્યો હોવાની હાલ એક ઘટના સામે આવી રહી છે. જોકે લારી અને દુકાનોમાં પણ આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે નામચીન હોટલોમાં પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે અને લોકોના આરોગ્ય સામે હવે ખતરો ઉભો થઈ રહ્યો છે. હયાત હોટલનું સીલ જો કે મારવામાં આવ્યું છે. વસ્ત્રાપુરમાં હયાત હોટલ આવેલી છે તેમાં સમગ્ર ઘટના બની છે. સૌથી મોટો સવાલ એ થાય છે કે ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે આવી રીતે ચેડા થતા રહેતા હશે. જોકે કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવી છે પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા પણ જો કે વારંવાર તપાસ કરવામાં આવી જોઈએ તેવી પણ એક માંગ ઉઠવા પામી છે. સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રહેશે. જો કે લોકોના આરોગ્ય સામે હવે ખતરો ઉભો થયો છે. વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે. ક્યારેક જમવામાંથી ગરોળી નીકળે છે, ક્યારેક અથાણામાં ગરોળી નીકળે છે, ક્યારેક વેફરમાંથી દેડકું નીકળે છે, ક્યારેક મૃત ઉંદર પણ નીકળ્યો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે અમદાવાદની નામચીન હોટલ હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. જો કે લોકોના આરોગ્ય સામે હવે ખતરો ઉભો થયો છે.